હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીશું કે ગુજરાતથી હોય તો તમે લાઇટ બિલ ટોરેન્ટ પાવરનું જે લાઇટ બિલ આવે છે એ કેવી રીતે ભરી શકાય. અહીંયા તમારે ગૂગલ પેથી લાઇટ બિલ ભરવું હોય તો મેં અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ. ત્યાંથી પણ તમે ગૂગલ પેથી કઈ રીતના લાઇટ બિલ ભરી શકાય તે જોઈ શકો છો. એક ડાયરેક્ટ ગૂગલ પેથી પણ લાઇટ બિલ ભરી શકાય છે, ડાયરેક્ટ એની વેબસાઇટ પર જઈને પણ લાઇટ બિલ ભરી શકાય છે. પણ આજે આપણે જાણીશું કે એમેઝોનથી લાઇટ બિલ ભરવા માંગો છો તમે, ગુજરાતનું જે ટોરેન્ટ પાવરનું લાઇટ બિલ આવે છે એ તમે એમેઝોન એપ્લિકેશન્સથી ભરવા માંગો છો તો કેવી રીતે ભરી શકાય છે, ચાલો જાણી લઈએ આજે. તો સૌથી પહેલા તમે લાઇટ બિલ ભરેલા હશે તો આ પ્રમાણે તમને જોવા મળશે. દર વખતે તમારે ડિટેલ્સ નાખવાની કોઈ જરૂરત નથી. તમારે અહીંયા એમેઝોન એપ્લિકેશન્સને ઓપન કરવાની છે. ત્યાર પછી તમને અહીંયા આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે હોમ પેજ પર. ત્યાં તમારે અહીંયા એમેઝોન પે કરીને અહીંયા ફર્સ્ટ ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે. તમે જો પહેલા લાઇટ બિલ ભરેલા હશે તો આ રીતે ડાયરેક્ટ આવી જશે. પછી તમારે ડાયરેક્ટ અહીંયાથી તમે ડાયરેક્ટ ભરી શકો છો. પે નાઉ પર ક્લિક કરીને ડાયરેક્ટ અહીંયાથી ભરી શકાય છે. પરંતુ તમે જો પહેલી વાર છો તો તમારે અહીંયા લાઇટ બિલની જરૂર પડશે. તેના પર આપેલો કસ્ટમર આઈડીની જરૂર પડશે. તમારો કસ્ટમર આઈડી નંબર ક્યાં હશે ધ્યાનથી જોઈ લેજો. મેં આગળ ઘણા વિડીયો બનાવેલા છે, આ લોકોને ઘણી તકલીફ પડી રહી છે, તો હું તમને તમારી કસ્ટમર આઈડી પહેલાં તમને બતાવી દઉં છું. તો તમે અહીંયા તમે જોઈ લો, આ રીતે તમારા લાઇટ બિલની અંદર તમને અહીંયા કસ્ટમર આઈડી જોવા મળશે. અહીંયા આ પ્રમાણે લાસ્ટમાં, સૌથી લાસ્ટમાં અહીંયા તમને કસ્ટમર આઈડી જોવા મળશે, જે અહીંયા આ આપેલી છે તમારી કસ્ટમર આઈડી છે. આ નંબર તમારે જોઈશે. ફરીથી તમારે અહીંયા એમેઝોન પે પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિસિટીનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમે પહેલી વાર હશો, અહીંયા તમે જો આ બધા મેં પહેલાં ભરી ચૂક્યો છું એટલે અહીંયા જોવા મળે છે. તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે. આ બધી પ્રોસેસ એક જ વાર કરવાની છે, દર વખતે કરવાની કોઈ જરૂરત નથી. અહીંયા તમારે ટોરેન્ટ લખી દેવાનું રહેશે. થોડું લખશો તો આવી જશે આ પ્રમાણે ટોરેન્ટ પાવર, તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા મેં તમને જે સર્વિસ નંબર તમારા લાઇટ બિલ પર જણાવ્યો હતો તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા પ્લીઝ એન્ટર ધ સિટી એડિટ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યાં તમારું જે કંઈ સિટી હોય તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. હું સુરતથી છું તો સુરત સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે ખાસ કરીને અહીંયા ક્લિક કરી દેવાનું છે, તો તમારે દર વખતે ડિટેલ્સ નાખવાની જરૂર નહીં પડે અને ઓટોમેટિકલી જ આવતા મહિને જ્યારે લાઇટ બિલ આવશે ત્યારે ત્યાં મેસેજ આવી જશે, જે મેં તમને પહેલાં બતાવ્યો તે પ્રમાણે. તો અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમારે નામ ચેક કરી લેવાનું છે, અહીંયા બિલ ડેટ ચેક કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા પે નાઉ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જે કોઈ રીતે લાઇટ બિલ ભરવા માંગો છો તે અહીંયાથી ડાયરેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા બધી મેં ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ પહેલાંથી મારે સેવ છે, તેના માટે અહીંયા ડાયરેક્ટ આવી ગયું છે. તમારી ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડની ડિટેલ્સ હશે તો આવી જશે આ રીતે. નહીં તો અહીંયા તમારે નીચે ઓપ્શન જે જોવા મળશે શો મોર વેઝ ટુ પે, તમે જોઈ શકો છો. તેના પર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન્સ જોવા મળશે. અહીંયા તમને ક્રેડિટ એન્ડ ડેબિટ કાર્ડ બંનેના ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમે ડેબિટ કાર્ડ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંનેથી ભરી શકો છો, નેટ બેન્કિંગથી પણ ભરી શકો છો અને તમે ઈએમઆઈ કરાવવા માંગો તો પણ કરી શકો છો. મેં ક્યારેય ટ્રાય નથી કરી પણ તમે કરી શકો છો. તો અહીંયા મારી પહેલેથી કાર્ડ ડિટેલ્સ સેવ છે, તો અહીંયા હું ડાયરેક્ટ અહીંયાથી જ ભરીશ. પે પર ક્લિક કરી દેવાનું રહેશે. તો ડાયરેક્ટ અહીંયા તમને એક ઓટીપી આવશે. ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. તમારો જે કંઈ મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના પર ઓટીપી જશે. મારો બીજો નંબર છે તો બીજા નંબર પર ઓટીપી આવી ચૂક્યો છે. નો આવે તો અહીંયા રિસેન્ટ પર ક્લિક કરવાનો છે, કન્ફર્મ પર ક્લિક કરી દો. ઓટીપી નાખ્યા પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું રહેશે. બસ તમારું લાઇટ બિલ ભરાઈ ચૂક્યું છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા તમારી સામે હમણાં આવી જશે કોંગ્રેચ્યુલેશન્સ, તમારું લાઇટ બિલ અહીંયા ભરાઈ ચૂક્યું છે. એ રીતનું અહીંયા થોડું ઘણું લખાણ આવી જશે, તમે જોઈ શકો છો. આવી ગયું છે એલિજિબિલિટી બિલ પેમેન્ટ સક્સેસફુલ. આ પ્રમાણે તમે ભરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. પછીના દર વખતે તમને ડાયરેક્ટ અહીંયા જ આવી જશે. મેં તમને બતાવ્યું તેમ ડાયરેક્ટ પછી તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા હું તમને બીજું લાઇટ બિલ ભરીને પણ બતાવી દઉં છું. પછી પે નાઉ પર ક્લિક, પછી સિમ્પલ તરીકે બસ આટલી જ પ્રોસેસ કરવાની રહી છે. અહીંયા પે પર ક્લિક કરી દો, ઓટીપી નાખો, બિલ ભરાઈ ચૂક્યું છે. દર વખતે લાઇટ બિલ ભરાઈ જશે. કોઈ પણ પ્રોસેસ વધારાની પ્રોસેસ કર્યા વગર ઓટીપી નાખી દો, બસ સિમ્પલ ભરાઈ ગયું. ઓટીપી નાખ્યા પછી કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. બીજું કંઈ જ કરવાનું નથી, સિમ્પલ રસ્તો છે. બીજી કોઈ પણ મગજમારીની જરૂર નથી. તમને આમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમે નીચે કમેન્ટ જરૂર કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે લાઇટ બિલ ભરાઈ ચૂક્યું છે. અહીંયા વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરીને તમે આ રીતે પૂરી ડિટેલ્સ પણ તમે જોઈ શકો છો કે ભરાઈ ગયું છે કે નથી ભરાયું. આ તમે જોઈ શકો છો. અહીંયા કોઈ પણ પ્રકારની ફી લાગી નથી, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં એમેઝોન તરફથી આવ્યો નથી. તમે અહીંયા કોઈને મોકલવા માંગો છો તો અહીંયા ડાયરેક્ટ તમને શેરનો ઓપ્શન્સ પણ જોવા મળે છે. તેના પર શેર કરીને કોઈને પણ તમે વોટ્સએપ
ઇન્સ્ટાગ્રામ કોઈ પણ જગ્યાએ તમે મેસેજ કરી શકો છો। એ પણ તમને બતાવી દઉં। વોટ્સએપ પર ક્લિક કરી દો। કોઈ બીજાનું લાઇટ બિલ ભરો છો યા ભાડે રહો છો તો આ પ્રમાણે તમે એને કોપી સેન્ડ કરી શકો છો। આ રીતે ડિટેલ સેન્ડ થઈ જશે। તો આમાં તમને કંઈ પણ ના સમજમાં આવી હોય યા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરીને જરૂર મને જણાવજો અને આ चैनल ने सब्सक्राइब करवाना ना भूलना। यदि आपको ये वीडियो से थोड़ी सी भी मदद मिल रही है तो ये वीडियो को लाइक करना ना भूलिए और अपने दोस्तों और फैमिली मेम्बर के साथ शेयर करना ना भूलिए। आप ये चैनल को सब्सक्राइब करके बेल आइकॉन पर क्लिक करके ऑल पर क्लिक करना ना भूलिए ताकि और ऐसे इम्पोर्टेंट वीडियोस की जानकारी सबसे पहले आप तक पहुंच सके। आपने अपना कीमती टाइम में से टाइम निकल के वीडियो यहाँ तक देखा, इसके लिए आप सबका बहुत बहुत शुक्रिया। ऐसे ही मिलेंगे और किसी नए वीडियो के साथ।